આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. ઓપરેશન સિંદૂરને પગલે આતંકવાદ સામે ભારતના દ્રઢ વલણને દર્શાવવા સાંસદોના 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો વિવિધ દેશોમાં છે. શશી થરૂરના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ આજે બ્રાઝિલની સત્તાવાર મુલાકાત માટે બ્રાઝિલિયા પહોંચ્યું છે. આ પ્રસંગે શ્રી થરૂરે કહ્યું કે તેઓ બ્રાઝિલમાં મજબૂત રચનાત્મક ચર્ચાઓ કરવા માટે આતુર છે. મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ બ્રાઝિલના વરિષ્ઠ નેતાઓ અને સંસદ સભ્યો સાથે વાતચીત કરશે. શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લાઇબેરિયામાં છે. માધ્યમો સાથે વાત કરતા શ્રી શિંદેએ કહ્યું કે ભારત અને લાઇબેરિયા વચ્ચે સારા દ્વિપક્ષીય સંબંધ છે અને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લાઇબેરિયા આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાના ભારતના સંદેશની પ્રશંસા કરશે. જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વવાળું પ્રતિનિધિમંડળ આજે મલેશિયાના કોલાલંપુર ખાતે પહોંચ્યું છે. આ પ્રતિનિધિમંડળ મલેશિયાના મંત્રીઓ, સંસદ સભ્યો, શિક્ષણવિદો, મીડિયા અને ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે જાહેર કરેલા મહત્વપૂર્ણ નિર્દેશ અનુસાર કચ્છમાં સુરક્ષા એજન્સીઓ તથા જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા બચાવની કામગીરી માટે ઓપરેશન શિલ્ડ અનુસાર મોક ડ્રીલ યોજાઈ હતી. કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાના હેતુથી એર રેઇડ સાયરન સંબંધિત મોક ડ્રીલનું ગઈકાલે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે આયોજન કરાયું હતું. આ સાથે જ મોક ડ્રીલ અંતર્ગત જ આર્મી, હોમગાર્ડ, બોર્ડર કોન્વોયને સલામત રીતે ટ્રાફિક મેનેજ કરીને પસાર કરવાની એક્સરસાઇઝ હેઠળ રુદ્રમાતા બ્રિજ ખાતે પણ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. મોક ડ્રીલ બાદ સ્મૃતિવન ખાતે યોજાયેલ ડીબ્રીફિંગમાં નાગરિક સંરક્ષણ દ્વારા લોકોને સ્વબચાવની જાણકારી આપવામાં આવી હતી. કલેક્ટર આનંદ પટેલે મોક ડ્રીલને સફળ ગણાવી સરકારની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો. જે આપણા બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ છે એમાં ઓપરેશન શિલ્ડના નામથી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. કચ્છ પણ આપણો બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે એટલે આ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણે મોક ડ્રીલનું આયોજન કરેલું છે. જે સિચ્યુએશન એમાં છે એ સિચ્યુએશન એક વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર જે ખૂબ અગત્યની જગ્યા છે ત્યાં ડ્રોન એટેક થઈ રહ્યો છે અને જેના કારણે કેટલાક લોકો ઘાયલ થવાની સિચ્યુએશન ઉપસ્થિત થાય છે. સાથે સાથે અમુક જગ્યાએ આગ લાગવાના કારણે પણ કેટલાક લોકો એમાં ફસાવાની સિચ્યુએશન ઉપસ્થિત થાય છે અને કેટલાક લોકો આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લેતા પેનિક મોડમાં પણ આવતા ગભરામણ અનુભવે છે. ત્યારે સિવિલ ડિફેન્સને આ બાબતની તાત્કાલિક જાણ થતા હોટલાઇન મારફતેથી પણ જાણકારી થતા સિવિલ ડિફેન્સની ટીમ એક્ટિવેટ કરવામાં આવે છે. તાત્કાલિક અસરથી જે મેડિકલની ટીમ છે એમ્બ્યુલન્સ સહિત જે તે સ્તરે રવાના કરવામાં આવે છે. ફાયર ડિપાર્ટમેન્ટને પણ એક કોલ આપી તાત્કાલિક અસરથી ફાયર ફાઇટર્સ પણ ત્યાં મૂવ કરવામાં આવે છે અને સાથે સાથે સિવિલ ડિફેન્સના જે આપણા વોલેન્ટિયર્સ છે એ વોલેન્ટિયર્સને પણ મૂવ કરવામાં આવે છે. મેડિકલની જે ટીમ છે એ તાત્કાલિક અસરથી પહોંચી જે પણ ઘાયલ થયેલા છે એમની સારવાર કરે છે અને જેમને વધુ સારવારની જરૂરિયાત છે એમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક અસરથી બેઝ હોસ્પિટલ ખાતે એમને શિફ્ટ પણ કરવાની સિચ્યુએશન એમાં કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્યે મળતા અનાજનો જથ્થો મેળવી શકે તે માટે ઈ-કેવાયસી શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં 82%થી વધુ લાભાર્થીઓએ પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું છે. ઈ-કેવાયસી બાકી હોય તો ત્વરિત કરાવી લેવા અને મે તથા જૂન માસનું અનાજ 5 જૂન સુધી નજીકની વ્યાજબી ભાવની દુકાનેથી મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી અર્શી હાશમીની એક યાદીમાં જણાવાયું છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની સાથે આગામી 9મી જૂનથી જિલ્લાની શાળાઓ ખુલી જશે. આ સાથે શાળા પ્રવેશોત્સવ પણ યોજાશે. આ માટે શિક્ષણ તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ક્રિકેટ આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગે શરૂ થશે. મેચમાં વિજેતા ટીમ મંગળવારે આ જ મેદાન પર આઈપીએલ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. રાજ્યમાં આગામી 7 દિવસ અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.